નમસ્કાર મિત્રો, અત્યારે હું જે સ્થળ ઉપર ઊભો છું એ સ્થળ જાડીનું અમૃતસાગર તળાવ છે. કુલ 40 વીઘા જમીનની અંદર આ તળાવ પથરાયેલું છે. અત્યારે પાણીથી પૂરું ભરાઈ ગયું છે અને આજે તારીખ છે 24/8/2025 અને આજે બપોરે સારો વરસાદ થયો એટલે આ વખતે વોળાને પાણી પણ ચાલુ છે. જો આખું તળાવ પાણીથી લબાલબ ભરાઈ ગયું છે. ગામ લોકો માટે એ બહુ આશીર્વાદરૂપ તળાવ છે અને ગામની એકતાને લીધે અહીંયા તળાવની અંદર પાણી પણ વરસાદ ચાલુ થાય એટલે જલ્દી ચાલુ થઈ જાય છે. એમના સંપના કારણે કોઈ પ્રકારની વચ્ચે વિક્ષેપ ઊભો નહીં કર્યો એટલે એ લોકોને અભિનંદન. હવે હું તમને વોળો જે ચાલુ છે તેઓ બતાવું. જો અહીંથી વોળાનું પાણી પ્રવેશ કરે, ખેતરોનું પાણી અત્યારે હાલ ચાલુ છે. થોડો વોળો ચાલુ છે અત્યારે. તળાવનું પ્રાકૃતિક સૌંદર્ય તમે અત્યારે નિહાળી રહ્યા છો મારા ફેસબુક પેજ ઉપરથી, અને મારી યુટ્યુબ ચેનલ છે એચડીકી પાઠશાલા. એ ચેનલને પણ ફોલો કરવા માટે હું આપ સૌને વિનંતી કરું છું. મારા ફેસબુક પેજને પણ ફોલો કરશો. અને આ જે જળ સંચય છે એની અંદર તમે લોકો પણ જોડાશો. અત્યારે પાણીની બહુ વિકટ પરિસ્થિતિ છે અને જ્યારે આ વર્ષે કુદરતે આપણને સારો વરસાદ આપ્યો છે તો બધા લોકો બોર રિચાર્જ, કૂવા રિચાર્જ કરજો. અને બીજું એક ખાસ વિનંતી કે અત્યારે સારો વરસાદ હોવા છતાં ઘણા ગામોની તળાવની અંદર પાણી નથી આવ્યું, તો એ ગામ લોકોના જે સરપંચો છે, ગામની કમિટી છે, સહકારી વિભાગો છે, જે લોક ભાગીદારીના કામો કરે છે, એ બધી સંસ્થાઓએ અને ગામના લોકોએ એકતા બનાવી અને ગામનું તળાવ ભરાય એવા પ્રયત્ન કરજો. જો અત્યારે આવા વરસાદમાં પણ ગામનું તળાવ જો ખાલી હોય તો એ આપણા માટે બહુ વિચારવા જેવી બાબત છે. ગામના સરપંચોએ રોડ, રસ્તા અને બ્લોક બનાવવાની જગ્યાએ, બ્લોક ફિટ કરવાની જગ્યાએ તળાવો ભરવા માટે પાઇપલાઇનની યોજના લાવવી જોઈએ. ગામની અંદર વોળા નીકળતા હોય તો પછી એ વોળામાંથી, હવે તો ટેકનોલોજીનો યુગ છે એટલે પાઇપો દ્વારા પણ તળાવ ભરાય. કોઈ ખેડૂતનું ખેતર ખરાબ કરવાના ઈરાદાથી કંઈ કામ ન કરાય, પરંતુ ખેતરમાં પણ કોઈ વિક્ષેપ ન થાય અને સીધું તળાવમાં વોળામાંથી પાઇપલાઇનથી પાણી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. જે લોકો રોડ, રસ્તા અને બ્લોકના કામો લઈને આવે એમને થોડીવાર 2-4 વર્ષ માટે કહી દેવાનું કે હમણાં તમે થોડા ઠેરો, અમને થોડુંક જળસંચય માટે કરવા દો. અને સરપંચો, લોકભાગીદારીના જે સહકારી વિભાગો છે, સહકારી સંસ્થાઓ છે, એ તમામ સંસ્થાઓને હું અહીંયા જાડીના અમૃતસાગર તળાવ ઉપરથી તમને વિનંતી કરું કે તમે જળસંચય માટે થોડુંક કામગીરી કરશો. ગામ ધારે તો ગમે તે કરી શકે, આખું ગામ હોય તો ભાખર પણ બાઠો મારી નાખે, તો આ તો ખાલી તળાવ ભરવું છે.